વાત કરી, પણ હોય એટલે હું, ઉતાવળ એટલે હું, એના વિશે વાત કરી હોય. અને આ જગતમાં બધા માણસો છે, હારા છે મોળા છે, પણ જે મોળા છે ને એને હું શું કહું ખબર છે? હારા માણસોના ઘરાણા કહું. એનેથી ઓલા ઉજવા દેખાય કે આ હારા ના નહીં હારા, એમ જગત તમને કહે છે. જે મોળા છે ને એના હિસાબે તમને હારા કહે, તો એ તમારા ઘરાણા છે, એને નાખી દેવાના નથી. બધા હારા હોય તમને હારા કોણ કે? પછી મોળા છે એના હિસાબે તમને હારા કહે કે આ ખરાબ ને આ હારો. એટલે આપણે બે વિભાગ તો છે જ તે, પુણ્ય ને પાપ ને, સ્વર્ગ ને નરક ને, સુખ ને દુઃખ ને. પણ આપણે કયા વિભાગમાં રહેવું એ આપણા પોતાના હાથમાં. એ ભગવાનના હાથમાં ને, ગુરુના હાથમાં ને, ઘરવાળાના હાથમાં ને, બાપના હાથમાં ને, પોતાના હાથની જ વાત છે. એટલે આ જગતમાં આવ્યા છીએ, પરમાત્માએ આપણને મોકલ્યા છે. આપણે શું કરવા આવ્યા છીએ, શું કરવાનું છે, આપણે શું કરી રહ્યા છીએ. થોડો ફાતર હોય તો માર્ગ ઉપર આવી અને જે કરવાનું છે કરી, અને ભગવાન પાસે આવી તો ભગવાન પૂછે શું કરીને આવ્યો, તો પાછા ન પડી સાથે પછી જવાબ દે હું આમ કરીને આવ્યો. એવું જીવન જીવવાનું છે આપણે. બાકી જવાનું જ છે હરેક વ્યક્તિને. જેને શરીર ધારણ કર્યું, આ મનુષ્ય દેહ, કેવો દેહ મળ્યો આપણને? એ આપણા તુલસી મહારાજના ગુરુ ખોડદા મહારાજ, ખોડદા મહારાજના ગુરુ લાલજી મહારાજ, એને એક ભજનમાં કીધું છે કે દેવો માંગણી કરે કે અમને એકવાર મનુષ્ય આપો, એમાં કઈ કરી આવી. મનુષ્ય કરીએ કે દેવ કરીએ કે નહીં, એવો દેવને દુર્લભ એવો દેહ મળ્યો આપણને. લાલજી મહારાજે શું કીધું? દેવને દુર્લભ એવો આ દેહ છે, એનો વિચાર ન લાવ્યા. મનુષ્ય દેહ મળ્યો યાતિ મોંઘો, ફોગટ જન્મ ગુમાવ્યા. લાલ ન જાણે આત્મ નહીં ઓળખાયા. આપણને બધા હાથમાં રોગાણ થાય છે ને, કેટલા ભાગ્યશાળી જોવા જોઈએ. દેવો જેની માંગણી કરે છે કે અમને એકવાર મનુષ્ય આપો, છતાં મળતો નથી. એમાં કઈ કરી આવી મનુષ્ય એકવાર આપો અમને, પણ મેં પણ આપણે માગ્યો નથી, મળી ગયો છે. ભાગ્ય બોલો જેના મોટા ભાગ હતા ને એને મનુષ્ય શરીર મળ્યું. ભાગ્ય બળે મનુષ્ય પાવા, સુર દુર્લભ સુર નામ શબ્દ, શબ્દ ગ્રંથોને ગાવા. શબ્દને જાણે તો બધા ગ્રંથો ગાવાની કાંઈ જરૂર નથી. સંતોએ કીધું, હું નહીં કહેતો, મારો અવાજ જ છે ખાલી. શબ્દો સંતોના છે, એટલે સંતોના શબ્દને થોડાક વિચારવા જરૂરી છે. સંત કી વાણી અટપટી, ઝટપટ સમજે ન કોઈ, અને જો ઝટપટ સમજે તો તત્પર મુક્તિ, નૈન્ય મુક્તિ થાય. એક સહજ આગી પછી નહીં, સમજાય એટલે તરત મુક્તિ. મુક્તિ એટલે શું? એ રહ્યા ભાઈ કહે છે આપણને. કયો રહ્યા ભાઈ? મુક્તિ આકાશમાં નથી, પતાળમાં નથી, આ સૃષ્ટિમાં નથી. મુક્તિ એટલે બધા બંધનમાં જે માણસ બંધાણો છે એમાંથી મુક્ત. કોઈ પણ બંધન એને લાગુ પડે નહીં, એને કહેવાય મુક્તિ. જીવન મુક્તિ. જીવનમાં મુક્ત થઈ જાય, આઝાદ થઈ જાય. અને સંતો મહાપુરુષો જેના ઘેરે આવે એ તો કેટલા ભાગ્યશાળી કહેવાય. માણસોને ખ્યાલ નથી, સંતોનું આગમન થાય ને એ બહુ ભાગ્યશાળી કહેવાય. આપણે કોઈ પણ સંતો હોય, આપણા નિરાજના હમદર્દમાં બોધ દીધેલા સંતો કોને માને છે? તમે બધા સંતો જ છો.
આ જગત ભલે સંત કઈક બીજા માને, મોટી જતા હોય, ભગવો હોય, મોટી દાઢી હોય, એને કહેવાય બાવા, સંત ન કહેવાય. શું કહેવાય? બાવા. બાવાના બે બગડે, ભગવાનની પ્રાપ્તિ ન થાય અને સંસાર ન ભોગવી જાય, એટલે બે બગડ્યા. આપણે બે બગડવાના નથી. આપણે તો આ સંસારમાં રહે, બાળ બચ્ચા, દીકરા દીકરીઓ કરવા હોય, બધામાં રહે અને ભક્તિ કરવાની છે. અને કોઈ વસ્તુ આપણને અડીએ કે નહીં. તમને કઈ અડવા સમર્થ છે જ નહીં, તમે મુક્ત જ છો. સમજાવાનું વાત કરી? તમે એકદમ નિર્લેપ છો. હું ભલે કહું રાય મારું આમ કમ કર્યું, મારી પે થાળે આમ કર્યું, આમ કર્યું. રાય બે કાંઈ કીધું નહીં. રાય ઉપર બધા કહે છે રાય બે કર્યું, રાય બે કર્યું, પણ રાય બે કઈ કરતા નથી. રાય કર્યું રાય બે, પણ રાય બે અકર્તા છે. ભગવાને ગીતામાં કીધું હું કરતા સદા કરતા છું. તો રાય બે કરા છે બધું, પણ સદા અકર્તા છે. રાય ભાઈ એવું નામ છે, નામ કઈ કરીએ કે નહીં. અને મહિમા છે નામનો. હું તમે બધા આદિ સુધી ગુણ છે ને રહી છે નામના. નામ સમોવર કોઈ નહીં. જપ તપ તીર્થ, જો કોક જપ કરે, કોક તપ કરે, કોક તીર્થ કરે, કોક યોગ કરે, પણ નામની હારે કઈ આવે નહીં. નામ સમોવર કોઈ નહીં. જપ તપ તીર્થ યોગ, નામે પાપ સૂચવી અને નામે નાશે રોગ. ગુરુના શરીરને જાવી તો ગુરુ નામથી પાપ સૂચવી, અને ડોક્ટર પાસે જાવી તો ડોક્ટર નામથી દવા નામથી રોગ ભાગે. નામે નાશે રોગ. મૂળ તો દવા એવું નામ જ ને. રોગ તમારો નામ સમય ભાગ્યો ને, દવા સમય ભાગ્યો ને. એટલે સંતો મહાપુરુષોએ બહુ વાત સમજવા જેવી કીધી, પણ થોડું વિચારે એટલે સમજાય. કબીર સાહેબ બહુ મહત્વના શબ્દો મૂકી ગયા. શું કીધું કબીર સાહેબે? શબ્દ શબ્દ કા અંતરા. લીટી ભરા પાંચ શબ્દો લખ્યા લીટીમાં, લીટી હોય અને પાંચ લખેલા હોય, પણ શબ્દની સંધિ આમ છૂટી પાડો એટલે કેટલું અંતર હોય એક એક શબ્દની વચ્ચે. શબ્દ શબ્દ કા અંતરા, શબ્દ શબ્દ કા ભેદ. એક એક શબ્દમાં ભેદ રહેલો હોય, ભેદ વગરનો કોઈ શબ્દ હોય નહીં. શબ્દ શબ્દ કા અંતરા, શબ્દ શબ્દ કા ભેદ. એક શબ્દ ઔષધ કરે. ઔષધ એટલે શું લાવે? દવા. એક શબ્દ દવા કરે અને એક શબ્દ કરે છેદ. છેદ એટલે નાશ. હવે દવા શબ્દ પહેલો આવ્યો તો કયા શબ્દ દવા કરી એના વિશે તો વાત કીધી. એક ભજનમાં કીધું હે, ધન ગુરુ દેવા મારા ધન ગુરુ દાતા. સદગુરુ એ શબ્દ ચુણાવ્યો, બોધ ચુણાવ્યો, શબ્દ ચુણાવ્યો. મૂળ તો કર ને આખો બોધ હવા સુધી કીધો, મૂળ તો શબ્દ છે ને. સદગુરુ એ શબ્દ ચુણાવ્યો. શબ્દ ચુણાવ્યો એટલે શું થયું કે દેશ રે દેખાયો ગુરુ હું તો જગાડ્યો. કયો દેશ દેખાડ્યો ભગા મહારાજ? આ સદગુરુ મહારાજની. જે સમજણના ઘરમાં વ્યાઈ ગયા છે એની વાત અલગ છે. દેશ રે દેખાયો ગુરુ હું તો જગાડ્યો અને અલગ પુરુષ ઓળખાયો. અલગ પુરુષ એટલે શું લાગે? બોલો બોલો, ધડાકો કરવાનો. અલગ પુરુષ ઓળખાયો. ગુરુનો મહિમા કેવો પલ્લે પલ્લે વખાણો. મને જમના હાથેથી છોડાયો. તાવ આવે, માથું દુખે, પેટમાં દુખે, વાહો દુખે, એ શરીરનો રોગ છે, એ સામાન્ય રોગ કહેવાય. મહારોગ મિટાયો એટલે જલમરણનું દુઃખ મટી ગયું. તો એ શબ્દ એવી દવા કીધી. એક શબ્દ ઔષધ કરે એટલે દવા.
દવા કરી એવી કે જલામણનો રોગ મટી ગયો. અને એક શબ્દ કરે છેદ. હવે છેદ એટલે નાશ. નાશ ક્યાં શબ્દ કર્યો એ વાત કરી. તો એક બાપના બે દીકરા એક બાપના બે દીકરા બે ભેગા હતા અને એકના લગ્ન થયા અને 5 વર્ષ થયા, એકના લગ્ન થયા અને 2 વર્ષ થયા, નાના લગ્ન થયા. અને દેરાણી કદાચ જેઠાણી થોડાક રૂપા ઉજવા અને દેરાણી થોડાક કાળા. અને એ આવ્યા એને 2 વર્ષ થયા, જેઠાણી આવ્યા એને 5 વર્ષ થયા. 2 વર્ષમાં કઈક એવા 2-3 ફટકા ઘરમાં લાગેલા. 20,000 ને 40,000 ને 50,000 એવા કઈક ખર્ચા થયેલા. જેઠાણીના મુખમાંથી શબ્દો નીકળ્યા. શું નીકળ્યા? કે આ રાણ કાઢી કે આપણા ઘરમાં મળીને સદનું કે આપણું ઊંધું વળ્યું કે એ શબ્દ એને લાગી ગયો અને મોતના કાઢી દીધી. ગળા ફાંકો હતો કે દવા પીધી, કાપીને પીધી, જે કર્યું હોય પછી મોતના કાઢી દીધી. હવે જેઠાણીના મુખમાં નીકળ્યા શબ્દ જ ને ધનગુરુ દેવા ધનગુરુ દાદા સદગુરુ શબ્દ એ શબ્દ જ ને. મૂળ તો 2 શબ્દ ને. જેઠાણીના મુખમાં નીકળ્યા કે ગુરુના મુખમાં નીકળ્યા, 2 મૂળ શબ્દ જ તે. પણ એટલો બધો ફેર કેમ પડ્યો? એક જલમણમાંથી છૂટી ગયો અને મોતના મોઢામાં ગઈ. એટલો બધો કેમ ફેર પડ્યો? તો એના માટે સંતોએ કીધું મારા બંને ગુનામાં કાઢવાની જરૂર નથી. શું કીધું સંતોએ? કે શબ્દના માર્યા મરી ગયા. જેઠાણીએ શબ્દ માર્યા અને મરી ગઈ. શબ્દના માર્યા મરી ગયા, શબ્દ છોડ્યા રાજ. જેને જેને શબ્દને વિચાર્યા એના સુધી ગયા કાજ. તમારે તમારું કાજ અને મારે મારું કાજ જો સુધારવું હોય તો આપણે પણ શબ્દનો કઈ વિચાર કરશું. હવે એક વાણી બોલું છું. શું ભાઈ નામ?